આ વઘારેલી રોટલી રેડી છે, તમે ખાઈ શકો છો। ઇવન આપણે કહીએ ને કે જ્યારે પ્રોગ્રામ કરતા હોય ત્યારે નહીં ખાવાનું, અને જ્યારે પ્રોગ્રામ કરતા હોય ને તો આપણે વાઇઝલી ચૂઝ કરવાનું કે તમે કઈ જાતની રોટલી ખાઈ શકો। રાગીની રોટલી ખાઈ શકો, પછી આપણે કહીએ ને કે મગની દાળના ચીલા ખાઈ શકો, પછી સાથે આપણે બાજરાનો રોટ ખાઈ શકો, એનો રોટલો ખાઈ શકો, જુવાર ખાઈ શકો। તો ઘણા બધા ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે, પણ એવું નથી કે સાવ ઘઉંની રોટલી ના ખવાય। તો આ છાશવાળી રોટલી આજે વઘારીને ખાઈએ છીએ, આપણે ખાઈ શકીએ, કાંઈ પણ નુકસાન નથી બોડીને આપણે, કારણ કે આપણે એમ કહીએ છીએ કે આપણું વેઇટ મેન્ટેન કરવામાં હેલ્પ કરે। અને 80-20 રૂલમાં તમે કહો ને, હું સાચું કહું, સમરમાં ઘણું બધું એન્જોય કરું, પણ પછી મારા બોડીનું પાછું ધ્યાન રાખવું અને આપણે બોડીનું વેઇટ ઉપર ન જાય, કદાચ 2-3 કિલો ઉપર પણ વહી ગયું ને તો ઇન્ફ્લેમેશન હોય આપણી બોડીમાં, વોટર રિટેન્શન થયું હોય તો વજન ઓછું કરવા માટે શું કરવાનું છે? આપણે ખાલી બાફેલું ખાવાનું નથી ખાવાનું, વજન ઓછું કર્યા પછી આપણે આપણી લાઈફ એન્જોય કરીએ છીએ, પણ એક લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની હોય આપણે। કરવા માટે શું કરવાનું છે? મેસેજ કરવાનો છે ને યમી યમી ખાવાનું પણ ખાવાનું છે। ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ, બાય।